મહારાજ એકવાર મેથાણ ગયેલા, કાકાભાઈ અને પૂજાભાઈને ત્યાં મહારાજ ગયેલા. અવારનવાર મહારાજ ત્યાં ઉતરતા. એમાં મહારાજ આ પૂજાભાઈને ઘરે ગયેલા. પૂજાભાઈના પત્ની બહાર ગયા અને એમના ઘરે કામવાળા હતા. એમનું નામ શ્યામબાઈ હતું. અને એ શ્યામબાઈ પૂજાભાઈના પત્ની નહોતા. શ્યામબાઈ તો પાણી ભરવા ગયેલા અને પહેલાં તો મોટા મોટા વાસણ લઈને પાણી ભરવા જાય, ગોળી ને ગાગર ને એવું મોટા વાસણથી પાણી ભરતા. ટેવ પડી ગઈ હોય પછી વાંધો ઓછો આવે ને. એટલે પાણી ભરવા ગયેલા, ગોળી ઉપર ગાગર મૂકીને પાણી ભરીને આવ્યા. ઓસરીની કોરે ઊભા રહ્યા. હવે પૂજાભાઈના પત્ની તો બહાર ગયેલા. બેડું ઉતરાવે કોણ? મહારાજ ઓસરીમાં ઢોલિયો ઢાળીને બેઠેલા. તે મહારાજે જોયું કે આ ક્યારના કેમ બેડું લઈને ઊભા છે. મહારાજ કે, અરે શ્યામબાઈ, ક્યારના કેમ ઓસરીની કોરે બેડું લઈને ઊભા છો? મહારાજ, શું કરું? બાઈ તો બહાર ગયા છે, કોણ મને બેડું ઉતરાવે? મહારાજ કે, લ્યો ને, અમે ઉતરાવી. એમાં હું? ભક્તની ઘીરે ભગવાન સેવા કરે. અને મહારાજ ઊભા થઈને ગોળી ઉપરથી ગાગર ઉતરાવી. અને એ ગાગર હજી મેથાણમાં પ્રસાદીની છે. અને પછી એ બેડું ઉતારીને રાણદેબાઈ તો ઓલા શ્યામબાઈ તો બેઠા ઓસરીની કોરે અને થોડાક આમ નિરાશ થઈને બેઠા. તો મહારાજ કે, અરે બાઈ, કેમ તમે નિરાશ થઈને બેઠા છો? હે શ્યામબાઈ? શ્યામબાઈ કે, મહારાજ, શું કરું? ભૂખ લાગી છે. બાઈ તો બહાર ગયા છે, કોણ મને ખાવા આપે? હવે કામવાળાને કે, હાથે તો લેવાતું નથી. અરે મહારાજ કે, એમાં શું નિરાશ થયા? હું તમને જમવા આપું. મહારાજ ઊભા થઈને રસોડે ગયા, રોટલો ને દહીં લઈ આવ્યા ને શ્યામબાઈને જમવા આપ્યું. શ્યામબાઈ મહારાજે પીરસેલું ભાવથી જમ્યા. હવે જેને પુરુષોત્તમ નારાયણ પીરસે એના કર્મ ઊભા રહે? એમના કર્મ ન ઊભા રહે. એમના કર્મ તો ભડાકે બળી જાય અને વળી પાછા ફટાક દઈને અક્ષરધામમાં વયા જાય. મહારાજની કરેલું, ભગવાનને આપણી સામી પડેલી દ્રષ્ટિ, ભગવાનને અર્થે આપણે જોડેલા હાથ કે ભગવાનની આપણે કરેલી ભક્તિ એ ક્યાંય ન જાય, સીધા ભગવાન સુધી જ આપણને પુગાડે. એવા એ મહારાજે શ્યામબાઈને મહારાજે પીરસીને એમને કૃતાર્થ કર્યા. ભક્તને ઘીરે કોઈ પણ જીવ હોય તો ભક્તનું રૂડું થતાં થતાં એમને આશરે ગમે હોય એમનું ભગવાન રૂડું કરે. અને આ વખતનો તો મહારાજનો અવતાર જ એ હતો, અખંડ જીવોને સુખ આપવું. અને વળી મહારાજ થોડા ભાગ્યે અહીંયા કંઈ આવતા નથી. બધા જીવોને પોતે મહારાજ પોતાના ધામમાં લઈ જવા આ પૃથ્વી પર આવી. અને મહારાજે એવા જીવોને મહારાજે આનંદ આપ્યો છે, સુખ આપ્યું છે. ખાલી ભગવાને દેહનું નહીં, પણ જ્યારે ટાણું આવે ને ત્યારે વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં પણ લઈ જવાનું. તો મહારાજના હરેક ચરિત્ર, ભગવાનની હરેક વાતું કે આપણા જીવાત્માને મહારાજ સુધી પુગાડવા માટે જેવા સેવા ભગવાન આપણને ભગવાનના ચરિત્ર સાંભળવાથી જ ભગવાનની મોટપ અને ભગવાનનું માહિતમ આપણને સમજાય છે. માહિતમ અને મોટપ અને મહિમા વગર ભગવાનનું ધામ કોઈને મળતું નથી. માટે આ અવતાર મહારાજનો કેવળ જીવ પ્રાણી માત્રને સુખ આપવા માટેનો જ છે.